ડીસાના સ્પોર્ટ ક્લબ ખાતે નિમ્સ હોસ્પિટલ દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। ડીસા શહેરમાં સૌ પ્રથમવાર અંગદાન જાગૃતિ માટે ડીસાના સ્પોર્ટ ક્લબ ખાતે નિમ્સ હોસ્પિટલ દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખાસ હેતુ લોકો વધુમાં વધુ અંગદાન વિશે જાણતા થાય તે માટે કરવામાં આવ્યું છે। ડીસાના સ્પોર્ટ ક્લબ મેદાન ખાતે શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ 8 દિવસ સુધી ચાલશે, જેમાં 12 જેટલી ટીમોએ ભાગ લીધેલો છે। આજે પણ સમાજના અનેક લોકોને અંગદાન અંગેની જાણકારી નથી। સમાજમાં હજી પણ અંગદાનની જાગૃતિ જોઈએ એટલા પ્રમાણમાં નથી। જો કે જાગૃતિનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, એક સારી બાબત છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ધીમે ધીમે અંગદાન વિશે જાગૃતિ આવી છે અને અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં 4 જેટલા લોકોએ અંગદાન કર્યું છે। ત્યારે અંગદાન વિશે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે ડીસા ખાતે કાર્યરત નિમ્સ હોસ્પિટલ દ્વારા એક અનોખું અંગદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવી છે, જેમાં આજે આપણે જોઈએ છીએ કે ક્રિકેટ એ લોકોની સૌથી વધુ લોકપ્રિય રમત છે અને ક્રિકેટ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો જોડાતા હોય છે। ત્યારે અંગદાન જાગૃતિના અભિયાનને સફળ બનાવવા માટે ડીસાની નિમ્સ હોસ્પિટલ દ્વારા અંગદાન જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડીસા તાલુકાની 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં આજે અંગદાન જાગૃતિના અભિયાનને સફળ બનાવવા દાદા દિલીપભાઈ દેશમુખના વરદ હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી। આજથી શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ તમામ મહાનુભાવોમાં અંગદાન જાગૃતિ પર પ્રવચન પૂરું પાડવામાં આવ્યું હતું, જે બાદ અહીં હાજર તમામ લોકોને અંગદાન એ જીવનદાન સૂત્ર સાથે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખાસ હેતુ અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા આવનાર લોકોમાં અંગદાન વિશે જાગૃતિ આવે એ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પોર્ટ ક્લબ ખાતે 8 દિવસ સુધી યોજાશે, જેમાં રોજે રોજ દર્શકો તેમજ વિજેતાઓ અને રનર્સ અપ ટીમ માટે સિયારામ ફર્નિચર મોલ દ્વારા ઇનામો રાખવામાં આવ્યા છે। આમ આજથી શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક અંગદાન જાગૃતિ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આજે યોજાયેલ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, ડીસા સ્પોર્ટ ક્લબ પ્રમુખ અશોકભાઈ જોશી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।